चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव प्रियानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन येन तस्मै तस्मै श्रीगुरवे श्रीगुरवे नमः नमः। नमामि नमः। हृदये शेषे लीलाक्षीराब्धिशायनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चतुर्भिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम आचार्यवाच प्रणमामि भाष्य निबंध सुबोध निष्ठा इतराश्रयास्ता मस्वांतागत्य कृपा कृतास्ता मदीय वाचां वचयन्तलङ्कते હવે આજના ઉત્તરમાં બધા ક્વેશ્ચન ઓપન કરી લઉં ને ઝૂમની લિંક અચ્છા કોઈની પાસે ઝૂમની લિંક છે એક કૃષ્ણ એક મિનિટ કોઈને ઝૂમની લિંક આપી દો કોઈની પાસે રેડી હોય તો ગ્રુપમાં મૂકો ને ઝૂમની લિંક્સ હા જય જય શ્રી દાદા પ્રણામ જોઉં હો હા કરી ગ્રુપમાં ના જય જય શ્રી નથી નથી પેલા ત્યાં ઉપર હોય ને આપણે એનામાંથી મોકલી શકાશે મને મળી ગઈ દાદા પ્રણામ જય જય શ્રી હા. હા આ લિંક ઉપર ક્લિક કર હવે मैं सबन को बधाई देना चाहूंगा બધાને બધાઈ આપવાનું બધાઈ આપવા માંગુ છું બધાએ બહુ સરસ લખ્યું છે અને જે માઇનર મિસ્ટેક છે પેપરને અટેન્ડ કેવી રીતે કરવો એ કોઈને ખબર નથી પડી પણ જેવી રીતે પેપર સોલ્વ કરવું જોઈએ એવી રીતે હું અહીંયા ડિસ્કસ કરું આજે બધાની સાથે ડિસ્કસ કરીશ કેવી રીતે પેપર સોલ્વ કરવું જોઈએ તો ધ્યાનથી સાંભળજો અને પેપર ડેમ ઇઝી હતો પણ તમને કેવી રીતે એનો આન્સર આપવો એ ખબર નહોતી પડી રહી છતાંય પણ બધાએ ટ્રાય કરી છે તો બધાએ ધન્યવાદના પાત્ર છે એકો એક
પાર્ટિસિપન્ટ, એન્ડ છતાંય કોઈ ફર્સ્ટ સેકન્ડ થર્ડ તો હશે જ. તો આપણે આપણે સ્ટાર્ટ કરીએ આજે જેજી ડિસ્કસ. દંડવત પ્રણામ. જેજી દંડવત પ્રણામ. રેકોર્ડ હા કરશો જેજી? હા, રેકોર્ડ ચાલુ છે. હા હા રેકોર્ડિંગ રેકોર્ડિંગ ચાલુ છે. હો હા, હવે આપણે શરૂઆત કરીએ બંસીથી. બંસીને 44.5 માર્ક્સ છે, અને પછી જિજ્ઞાસાને 45 માર્ક્સ છે, અને પછી જે છે રેખાબેનને 50 માર્ક્સ છે, 50 માર્ક્સ છે રેખાબેનને. અને રૂપમભાઈને 55 માર્ક્સ છે. અને કોણ રહી ગયું? હા, બીનાબેનને 51 માર્ક્સ છે. અને પછી મહેસાણાથી મેઘાબેન અટેન્ડ નથી કરી રહ્યા છે, કંઈ વાંધો નહીં, એમને 59 માર્ક્સ છે. અને હવે કોણ રહી ગયું? હવે નીલાબેન, યુએસએ થી નીલાબેન પારેખ, એમને 67.5 માર્ક્સ છે. અને હવે 3 ફર્સ્ટ સેકન્ડ થર્ડ. ફર્સ્ટ સેકન્ડ થર્ડમાં થર્ડ આપણે એનાઉન્સ કરું છું. જે થર્ડ નંબર ઉપર છે એ છે પુણેથી કપિલાબેન, 72 માર્ક્સ, બહુ સરસ લખ્યું છે. અને સેકન્ડ છે 75.5 માર્ક્સ સંધ્યાબેન. બધાઈ સંધ્યાબેન, તમને ખૂબ ખૂબ બધાઈ. અને નિશાબેન 2 માર્ક્સથી આગળ છે, 77.5 છે. તો નિશાબેન ફર્સ્ટ છે, સંધ્યાબેન સેકન્ડ છે, અને કપિલાબેન 72 થર્ડ છે. આવી રીતે ત્રણેયને મારા ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ બધાઈ. દંડવત પ્રણામ કરું છું જેજશ્રી, અને આપની ખૂબ ખૂબ કૃપાથી થયું છે, આપની હા, કૃપાથી ખૂબ થયું છે. દંડવત આશીર્વાદ. પ્રણામ જે આપકા આશીર્વાદ. હા, તો બહુ સરસ લખ્યું છે. અને કેવી રીતે પ્રશ્નોના ઉત્તર આપવા જોઈએ એ આપણે આજે ડિસ્કસ કરી લઈશું આમાં. તો હું પેલા વોટ્સઅપ ખોલી લઉં ને. વોટ્સઅપ લોડિંગ ઓપ્શન્સ. હા, હા રહ્યું. હવે બધા ચેક કરી લેજો કેવી રીતે માર્ક્સ અપાયા છે. જુઓ, એકચ્યુઅલી હું તમને માર્ક્સ સોલ્વ કરાવીશ તો પ્રશ્ન નંબર 1, રિક્ત સ્થાન પૂર્તિ. રિક્ત સ્થાન પૂર્તિ પંચશ્લોકી ગ્રંથની રચના શ્રી મહાપ્રભુજીએ જેમના માટે કરી હતી એ અજ્ઞાત છે, નથી ખબર. બીજો, મહાપ્રભુજી અનુસાર જીવનું વિભાજન આ પ્રકારથી છે. કેવી રીતે છે કે પુષ્ટિ માર્ગી દેવી, મર્યાદા માર્ગી દેવી અને પ્રવાહ માર્ગીય આસુરી, આવી રીતે વિભાજન કરેલું છે. ત્રીજું, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં વિષયના વર્ણનનું પ્રારૂપ આવી રીતે મળે છે. એનો આન્સર છે પહેલો, માર્ગગતિ, સાધનફલ, જીવદેહ અને રુચિગતિ. આ પુષ્ટિ વિધાનમમાં શરૂઆતના પેજ ઉપર જ બધું આપેલું છે, એમાં લખ્યું હતું એમાં. અને ચોથું આપણે રહીએ. હા, ચોથું છે પુષ્ટિ ભક્તિ માર્ગ એમના માટે છે જેમના માટે પ્રભુ પોતાના સ્વરૂપાનંદનો દાન કરવા માંગે છે, એના માટે પુષ્ટિ માર્ગ છે. આ વાત આપણે ભૂલવી ન જોઈએ. અને ખાસ મેં આ પ્રશ્ન એક્ઝામમાં મૂક્યો. અને પાંચમું, જે જીવના માટે પ્રભુ પ્રમેય બલ પ્રકટ નથી કરતા એને શું કરવું પડે? એને ગુરુ કૃપાથી પ્રમાણ બલ ઉપર આશ્રિત થઈ યથા સામર્થ્ય યથા ઉપદેશ ભક્તિ માર્ગ અથવા શરણાગતની સીડી
પકડવી પડે છે. આ 5મા ક્વેશ્ચનનો આન્સર હતું. 6થો ક્વેશ્ચનનો આન્સર એક કે પંચશ્લોકીની અંતર્ગત આવેલા શ્લોકોનું વિભાજન એવી રીતે છે કે 3.5 શ્લોક સેવા પરક અને 1.5 શ્લોક પ્રપત્તિ પરક. બધાને ખબર હતી, બધાનો આન્સર રાઈટ છે. આમાં તો કોઈ પ્રોબ્લેમ જ નથી. 7મો પ્રશ્ન કે ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમનો આશય શું છે? ગ્રહમ સર્વાત્મનાનો આશય છે કે અહીંયા તત્વોપદેશ મુખથી વચનાર્થ અપેક્ષિત છે. અરે ગ્રહનો ત્યાગ કરવો જોઈએ, તો આ થોડી આદેશ છે. આશય આ થોડી છે કે ગ્રહનો ત્યાગ કરવો જોઈએ. આન્સર શું આવે કે અહીંયા તત્વોપદેશ મુખથી વચનાર્થ અપેક્ષિત. ભાઈ વચનનો અર્થનો વિચાર કરો. ખ્યાલમાં આવ્યો ને? અને 8મો શું હતું કે શ્રી કૃષ્ણની સેવામાં ઘરનો વિનિયોગ કરવાથી ઘર જે છે સંસારાગથી વધારનો ન હોઈને ભક્તિવર્ધક થઈ જશે. 8માંનો 2 આન્સર હતો. 9માંનો સિદ્ધાંત મુક્તાવલીમાં વર્ણિત પ્રકાર કેવો છે? સિદ્ધાંત મુક્તાવલીમાં વર્ણિત પ્રકાર છે પોતાનો વિત્ત અને પોતાનો ધન. 3 9નો 3. અને 10માંનો, સોરી મારી મિસ્ટેક હતી, પોતાના સેવી સ્વરૂપના દર્શન ઇષ્ટજનોને કરાવવાનો મતલબ છે કે એ સ્વીય પણ હોવું જોઈએ અને ભક્ત પણ હોવું જોઈએ. આ ઓપ્શન હતો. ચોથો મેં હું લખતા જે ભૂલી ગયો હતો, આમાં પ્રિન્ટ કરાયું નહીં, એટલે બધાથી ક્ષમા માંગુ છું, સોરી. 11મો ક્વેશ્ચન હતો ઘરના માટે કૃષ્ણને વાપરવામાં. 11નો આન્સર ફર્સ્ટ હતો, 1 નંબર. શ્રી કૃષ્ણનો વિનિયોગ ધનની સમાન પ્રતિષ્ઠાના ક્ષુદ્ર ઉપાર્જનમાં માનવું જોઈએ. ઘરના માટે કૃષ્ણને વાપરવામાં. 12મો ભક્તિવર્ધિની ગ્રંથમાં બીજ ભાવથી સંપન્ન જીવના પ્રકારભેદ આવી રીતે ગણાયા છે. કેવી રીતે પ્રકારભેદ ગણાયા છે? કે દ્રઢ બીજ ભાવ વાળા જીવ અને અદ્રઢ બીજ ભાવ વાળા જીવ. 12નો 3. 13 ક્વેશ્ચન નંબર 13 કૃષ્ણ સેવાના સાચા અધિકારી કોણ છે? કૃષ્ણ સેવાના સાચા અધિકારી છે અદ્રઢ બીજ ભાવ વાળા જે અવ્યાવૃત્ત છે, એ કૃષ્ણ સેવાના સાચા અધિકારી છે. 13નો B 2. 14 ગ્રહ ત્યાગ અથવા ભગવત સેવાની ધાંધલ ન કરવાનો ઉપદેશ દ્રઢ બીજ ભાવ અને અદ્રઢ બીજ વાળા બંનેને. જો ગ્રહ ત્યાગની ધાંધલ બંનેને નથી કરવાની અને ભગવત સેવાની પણ ધાંધલ બંનેને નહીં કરવાની. કારણ કે અદ્રઢ બીજ ભાવ વાળાને એટલે અદ્રઢ બીજ ભાવ વાળો જો ભગવત સેવાની ધાંધલ કરશે તો કદાચ એની તૈયારી નહીં હોય તો પછી ફસાઈ જવાનો. અને દ્રઢ બીજ ભાવ વાળો જો ગ્રહ ત્યાગની તૈયારી કરશે તો પછી બહાર પરિસ્થિતિ અનુકૂળ ન હોય તો પછી મુશ્કેલ થઈ જશે એને. એટલે બંનેને ઉતાવળ કરવી નથી. 14નો આન્સર હતો 3. આ વિચારીને લખવાનો આન્સર હતો. 15મું ભગવત સેવા પરાયણ ભગવદીઓનો સંગ એવી રીતે કરવાનું. કેવી રીતે કરવાનું? કે ન બહુ વધારે દૂર ન બહુ નજીક. 3 16નો 3. 17માંનો 17 સત્સંગ એટલા માટે આવશ્યક માનવામાં આવે છે કે જે 15મો રહી ગયો ને, 15મો સંઘના કારણે જે ભાવમાં વિકાર પેદા થાય તે રહી ગયો ને. અચ્છા, આ સંઘના કારણે 15મો આન્સર 1 હતો, બરાબર. 15નો 1. હા જય જય દંડોત પ્રણામ. હા. 16માંનું 3. 17માંનું 2. સત્સંગ અને ભાગવત પ્રભુના આધિદૈવિક ચરણ છે. ખ્યાલ આવ્યો? અને 18માં જો હું કેવી રીતે માર્ક્સ કાઉન્ટ કરું છું, મેં એટલી નરમાઈ રાખી છે કે 18માંનો આન્સર 1 2 3 છે. તો મારી જે ઓરિજિનલ સ્ટાઇલ છે માર્ક્સ આપવાની એ એવી છે કે કોઈએ 1 લખ્યું હોય 2 3 ન લખો. 18માંનો આન્સર શું છે? 1 2 3 ત્રણેય આન્સર છે. 18માંના 1 2 3 ત્રણેય આન્સર છે. તો કોઈએ 1 લખ્યું હોય ને તો હું અડધો માર્ક આપું, કારણ કે 2 3 નથી લખ્યા, 2 3 પણ આન્સર છે ને.
કોઈએ 2 લખ્યું અને 1 અને 3 ન લખ્યું તોય હું અડધો જ માર્ક આપું, પણ આ વખતે જેને 1 લખ્યો હોય કે 2 લખ્યો હોય કે 3 લખ્યો હોય, મેં એને પૂરા માર્ક્સ આપ્યા છે. હવે નેક્સ્ટ એક્ઝામમાં આ તમારે ધ્યાન રાખવાનું છે કે આવી ગડબડ નેક્સ્ટ એક્ઝામમાં હું નહીં ચલાવું. હું જેવી રીતે પૂછવા માંગુ છું, નહીં તો તમારા માર્ક્સ હાફ થઈ જશે. આ વાતનું ધ્યાન રાખજો. ખબર પડી? 19માં નો આન્સર પણ 1 2 3 1 2 3 ત્રણેય હતું. ચોથું ગલત હતું. જેને ચોથું લખ્યું છે એને મેં રોંગ આપ્યું છે. જેને 1 2 3 લખ્યા છે બંનેમાંથી કોઈ ત્રણેયમાંથી કોઈ એક લખ્યું છે તોય મેં રાઈટ આપ્યું છે, અડધા માર્ક નથી આપ્યા. આટલી મેં થોડીક લિબરલ રાખ્યું છે જાંચવાનું, એટલે તમને ટેવ પડે કે કેવી રીતે પરીક્ષાના માર્ક્સ અપાય છે એ તમને ખબર પડે એટલા માટે. 20માં નો આન્સર હતું ચોથું અને પાંચમું. તો જેને 1 2 3 લખ્યું છે એનો આન્સર ખોટો, જેને 4 અથવા 5 લખ્યું છે એનો આન્સર રાઈટ. 21માં નો આન્સર હતું પહેલું, 22માં નો આન્સર હતું બીજું, 23માં નો આન્સર હતું પહેલું, 24માં નો આન્સર હતું 1 અને 5. 1 અને 5 એ 24માં નો આન્સર. કે પંચશ્લોકીનો ગર્ભિત આશય શું છે? ભગવત સેવા કથાનો સમુચ્ચય થવો જોઈએ અને કેવલ પ્રથમ વિકલ્પ સાચો છે. આ આન્સર હતો પહેલો અને પાંચમો. આ આશય નહીં કે બીજ ભાવ દ્રઢ થાય તે પછી ગ્રહ ત્યાગ કરીને ભગવદીનો સંગ ને ભગવત કથાનો અવલંબન, એ આશય નથી. પંચશ્લોકીનો ગર્ભિત આશય શું છે? કે જીવના માટે સેવા અને કથાનું ઇક્વલ ઇમ્પોર્ટન્સ છે. એ ચૂઝ ન કરી શકે કે મને સેવા જ જોઈએ છે કે મને કથા જ જોઈએ છે. ચૂઝ ને. પંચશ્લોકી તમને શું સમજાવવા માંગે છે? કે શરણાગતિ પણ સમજાવવા માંગે છે અને સેવા પણ સમજાવવા માંગે છે. આ વાત જેને સમજમાં આવી છે એને આખા માર્ક્સ મળ્યા છે. તોય મને આપ્યા છે માર્ક્સ. 1 લખ્યું હોય તોય આપ્યા છે, 5 નથી લખ્યા તોય જે 1 અને 5 નો અર્થ તો એક જ થાય ને. હા એક જ થાય ને. એ તો એ તો કન્ફ્યુઝ કરવા માટે હું આવી રીતે લખ્યું છે મેં. એ તો થોડો કન્ફ્યુઝ એક્ઝામમાં તમે વિચારતા થાઓ થોડોક, એના માટે મેં આવી રીતે લખ્યું છે. 26મો. હવે 26મો બધે શરણાગતિના બધા પ્રશ્નો મેં લઈ લીધા છે અહીંયા. કે અનુમંતાનો અર્થ શું છે? અનુમંતાનો અર્થ છે 26નો 2, 27માં નો 3, 28માં નો 4, 29માં નો 2, જે દંડો 30માં 25મો રહી ગયો, ઉપદ્રષ્ટા વાળો રહી ગયો. અચ્છા 25માં નો 1, પછી 29માં નું 2, 30માં નું 4 અને 31માં નું 1. આ રીતે ફર્સ્ટ ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. અને આ વાતનું ધ્યાન રાખો કે જુઓ, કોઈએ હું શરૂઆતથી ચેક કરતો આવું છું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 30 સુધી જાઉં છું. કોઈએ 31મો રાઈટ પણ હોય તો હું માર્ક્સ નથી આપતો. એના હું 30 ક્વેશ્ચન્સના માર્ક્સ મેં કાઉન્ટ કર્યા અને આન્સર માર્ક્સ આપી દીધા છે, રાઈટ કે રોંગ. આ તમે 31મો કે અમારું આ તો રાઈટ હતું કેમ ના આપ્યું, એ બધું નહીં ચાલે. શરૂઆતથી મારે કઈ કે મારે ક્યાં ચેક કરવા બેસવું? તમે તો બધા જ લખી કાઢો. મારે તો 30માનું જ માર્ક કાઉન્ટ કરવાનું છે ને. 30 જ માર્ક આપવાના છે. 31 માર્ક શા માટે આપું? ભલે તમે રાઈટ લખ્યું હોય તો. હું શરૂઆતથી ચેક કરું છું, 30 થઈ ગયા, ઓવર. હવે 31મો ચેક નહીં કરવાનો, રાઈટ હોય કે રોંગ હોય. બીજું, ક્વેશ્ચન નંબર 2, સહી અથવા ગલત લખો. તો પહેલો સહી, પહેલો સહી, બીજો સહી, ત્રીજો ગલત, ચોથો સહી, પાંચમો સહી, છઠ્ઠું ગલત, સાતમો સહી, આઠમો સહી, નવમો ગલત, 10મું સહી, 11મું ગલત, 12મું સહી, 13મું સહી, 14મું સહી, 15મો ગલત, 16મો સહી,
17મો સહી, 18મો સહી અને 19મો ગલત અને 20મો સહી. આવી રીતે સહી અથવા ગલતના માર્ક્સ છે. અને આવી રીતે આપણે 30 અને 20 50 માર્કનો ક્વેશ્ચન આપણે સોલ્વ કરી લીધું. ઓકે, હવે સૌથી જે લોકોને આન્સર આપવામાં જે કનડગત ઊભી થઈ તે ત્રીજો માર્ક્સ હતો. કોઈને સમજાયું જ નહીં હું શું પૂછવા શું માંગી રહ્યો છું. એક વાત સમજો કે દ્રવ્યનો અર્થ શું લેવો. કોઈ એક રાઈટ પણ લખ્યું છે કે દ્રવ્યનો અર્થ શું લેવો. દ્રવ્યનો અર્થ જે છે વસ્તુ અથવા વસ્તુનો સમુદાય, વ્યક્તિ અથવા વ્યક્તિનો સમુદાય, આને દ્રવ્ય કહેવામાં આવી રહ્યું છે. ખ્યાલમાં આવ્યું તમને? વસ્તુ કે વસ્તુના સમુદાયને દ્રવ્ય કહેવામાં. ઠાકોરજીને આપણે ઠાકોરજી માટે જે પૈસા આપણે ખર્ચીએ એ અહીંયા મારો પ્રશ્ન નથી. એ તો બહુ ઈઝી ક્વેશ્ચન થઈ ગયું કે દ્રવ્ય એટલે પૈસા. એટલો ઈઝી હું નથી પૂછતો. બધાને ખબર છે દ્રવ્ય એટલે શું. ના ના, એ આન્સર નથી. જેને આ લખ્યું છે એનો આન્સર ખોટું. બ્રહ્મસમાનના અંતિમ ભાગ કયા? અરે બ્રહ્મસમાનના અંતિમ ભાગ છે દાસો અહમ અને કૃષ્ણ તવાસ્મી. આ બે અંતિમ ભાગ છે. દાસો અહમથી અહંતાનું સમર્પણ અને કૃષ્ણ તવાસ્મી થી મમતાનો સમર્પણ. આ બ્રહ્મસમાનના બે અંતિમ ભાગ છે. લોકોએ શું શું લખ્યું છે એ બધી ઇન્ક્વાયરી નથી. તમે વસ્તુ તો આન્સર તો ચેક કરો. હું શું પૂછી રહ્યો છું? એક વાક્યમાં અથવા એક શબ્દમાં ઉત્તર આપો પૂછી રહ્યો છું. એ તમારે વિચારવાનો, પ્રશ્ન પહેલા જોવાનો હું પૂછવા શું માંગી રહ્યો છું, પછી ઉત્તર આપવાનો. રાઈટ? આત્મા અને ચેતનાથી કયું દ્રવ્ય છે? ચેતનામાંથી કયું દ્રવ્ય છે અને કયું ક્રિયાકલાપ છે? સીધી વાત છે, આત્મા દ્રવ્ય છે અને ચેતના ક્રિયાકલાપ છે. જુઓ, આ વાતને બહુ ધાંધલમાં સમજાવી હતી, છતાંય પણ આજે હું રિપીટ કરી દઉં કે એક વાત સમજો કે દ્રવ્ય અને એના ક્રિયાકલાપ. જે આપણે કોઈ દ્રવ્યની વાત કરીએ તો આત્મા અને ચેતનામાં દ્રવ્ય શું છે? જ્યારે આપણે આત્મા શબ્દ વાપરવું હોય કે ભાઈ આત્મા ફરે છે, આત્મા ગમન કરે છે, ત્યારે આપણે ચેતના શબ્દ નથી વાપરતા, આત્મા શબ્દ વાપરીએ છીએ. આત્માના વિષયમાં વાત કરવા માંગી રહ્યા છીએ. પણ જ્યારે આત્મા કરે શું છે, આત્માનું ફંક્શન શું છે, તો આત્માનો ફંક્શન છે ચેતના, એનું ફંક્શન છે. એટલે ચેતના એના ક્રિયાકલાપમાં આવે અને આત્મા સ્વરૂપમાં આવે. દાખલા તરીકે કોઈ પણ વસ્તુનો સ્વરૂપ હોય અને એક એનો ક્રિયાકલાપ હોય. તો ક્રિયાકલાપનું જ્યારે પૂછવામાં આવે, અરે જ્યારે આપણે આત્મા કરે શું છે, આત્મા જે છે વ્યક્તિને, જ્યારે આત્માનો ક્રિયાકલાપ શું છે કે વ્યક્તિને ચેતનશીલ બનાવે છે. એનો સ્વભાવ છે. કારણ કે જે ક્રિયાકલાપ એ બંધ થઈ ગયો તો પછી આત્મા પોતાના મૂળ રૂપમાં આવી જાય છે. જે દિવસે ક્રિયાકલાપ બંધ થઈ ગયું ત્યારે વ્યક્તિ કારણ કે આત્મા તો અમર છે, આત્મા તો પરમાત્મા છે, આત્માનો ક્યારે નાશ થતો નથી. એટલે આપણે એમ માનીએ છીએ કે જ્યારે ક્રિયાકલાપની વાત કરીએ છીએ ત્યારે જીવના એંગલથી પ્રશ્ન પૂછવામાં આવી રહ્યું છે, અને જ્યારે આત્માની વાત આપણે કરી રહ્યા છીએ ત્યારે ઠાકોરજીના એંગલથી વાત કરવામાં આવી રહ્યા છે. કે જ્યારે આમ એટલે પૂછવા માંગીએ છીએ કે આત્મા એટલે ઠાકોરજીના સંબંધમાં આ કોણ છે, આ જીવ કોણ છે, તો આપણે કહેશું કે જીવ આત્મા છે અને એ આત્માના અંદર રહેલો ઠાકોરજી જે છે એ પરમાત્મા છે. અને જ્યારે જીવ કરે શું છે, આત્મા કરે શું છે, તો ચેતના એનું મુખ્ય ફંક્શન છે. ક્રિયાકલાપની વાત કરવામાં આવી રહી છે. ખ્યાલમાં આવ્યું ને? એવી રીતે આનો આન્સર. જયશ્રી, આ આપે છેલ્લા દિવસે છેલ્લી ટ્રેક સીડી છે ને, છેલ્લું એમાં આપે સમજાવ્યું. હા, લાસ્ટ એટલે એ તો બહુ ધાંધલમાં સમજાવેલું એટલે કોઈને યાદ નહીં હોય ને બધું વાંચી લીધું એવું હશે, કદાચ છોડી દીધું હશે, કદાચ. વાંધો નહીં. ચોથું, પરિચર્યાનો અર્થ બધાને ખબર હતી કે પરિચર્યાનો અર્થ શું થાય.
પરિચર્યાનો અર્થ થાય કે તમે કોઈને હેલ્પ કરવી સેવામાં, એનું નામ પરિચર્યા. કોઈને સેવામાં મદદરૂપ થવું એનું નામ પરિચર્યા. ખ્યાલમાં આવ્યું? અને કયા શ્લોકોમાં ઠાકુરજીના સંગની પ્રશંસા કરવામાં આવી છે? તો એ હતો શ્રીમદ ભાગવતનો 10મા સ્કંદનો 51મા અધ્યાયનો 54મો શ્લોક. 10:51-54. જેને કોઈએ 3 શ્લોક લખ્યું છે, કોઈએ 3જા શ્લોકમાં, કોઈએ 2જા શ્લોકમાં, એ હું નથી પૂછી રહ્યો. કયા શ્લોકોમાં ઠાकुरजीના संगની જે પ્રશંસા જે કરવામાં? रिपीट करिए ना, कौन से श्लोक में? 10:51-54. प्रशंसा कहाँ आ रही है दूसरे श्लोक में? प्रशंसा तो कहीं नहीं आ रही है. जरा सोचते तो सही आप लोग कि मैं पूछना क्या चाह रहा हूँ. वो सोचो ही नहीं कोई ने, बस आंसर लिख दियो 2 या 3. પ્રશ્નનો વિચાર કરો, હું શું પૂછવા માંગુ છું. એમને આન્સર નહીં આપો. બરોબર? પ્રશ્નને સરખી રીતે સમજવાનો પ્રયાસ કરો. મારા પ્રશ્નો જે છે ને બહુ સારગર્ભિત પ્રશ્નો હોય છે. એમને એમ તમે નહીં વિચારો કે બહુ ઈઝી હું મેં પૂછ્યું હશે. આટલો ઈઝી હું નહીં પૂછું. કોઈ કહે છે કે હું પેપર બહુ હાર્ડ બનાવું છું. સાચી વાત છે, હાર્ડ જ બનાવું છું. મારા પ્રશ્ન પૂછવાનો તાત્પર્ય સહેલાઈથી સમજમાં આવે એવું નથી. કોઈનો આક્ષેપ બરોબર જ છે. કોઈ એક મને કહેતા હતા કે આ બહુ ઈઝી પ્રશ્ન નથી બનાવતા. શું કરીએ, સ્વભાવ જ એવો છે. ના જેજેશ્રી, આ બરાબર છે. આપ જે રીતે પૂછી રહ્યા છો ને એ બરાબર છે. તો થોડુંક ચિંતન થાય એનામાં. હા, એનામાં ચિંતન થાય. पूरा डेप्थ में पढ़ना होता जैसे. હા, હવે આનો પ્રશ્ન બધાએ રાઈટ લખ્યો છે કે ભક્તિના અનુકલ્પ થયા આવતી શરણાગતિની શરૂઆત કોણ કરે છે? જીવ કરે છે. ભક્તિના ફલ થયા આવતી શરણાગતિની શરૂઆત કોણ કરે છે? પ્રભુ કરે છે. તો આ આપણે 1, 2 અને 3 ક્વેશ્ચનના આન્સર આપણે સમજી લીધા. હવે જે સૌથી વધારે વોઇસ મેસેજમાં તમારે માર્ક્સને સ્કોર કરવાનો ચાન્સ હતો, એ તમે ગુમાવી નાખ્યો. જુઓ, એક વાત કહું, બધાએ 1 મિનિટ કે 2 મિનિટમાં એક પ્રશ્નનો આન્સર આપી દીધો છે. તો મેં માર્ક્સ પણ કંજુસાઈ કરી છે. 4 માર્ક્સનો ક્વેશ્ચન તમે 1 મિનિટમાં આપી દો તો હું માર્ક્સ 5, 4, 5 કેવી રીતે આપું? 1 માર્ક આપ્યા કે 2 માર્ક આપ્યા. બહુ વધારે બોલ્યા તો 3 માર્ક આપી દે. 5 તો કોઈને નથી આપ્યા. હવે આનો આન્સર તમારે કેવી રીતે લખવો જોઈએ એ વાત સમજવાનો અહીંયા પ્રયાસ કરો. જો હું તમને સમજાવું છું એક વાત. હવે સમજો, પહેલો ક્વેશ્ચન હતો મરકટ શાવક ન્યાયની શરણાગતિ. કેટલા માર્ક્સનો ક્વેશ્ચન છે? 4 માર્કનો. બરાબર? 4 માર્કમાં કમથી કમ તમારે 4 વાત તો કેવી જોઈએ. એક વાત કહી કે મરકટ શાવક ન્યાય જે છે ઉપાય અનુષ્ઠાન છે અને મરકટ શાવક છે, આવું આ 2 વાતો કહી તો મેં 2 માર્ક આપી દીધા. અનવતાર કાલની વાત કહી તો 3 માર્ક આપ્યા. પણ 5 કેમાં ના આપ્યા? શા માટે ના આપ્યા? કે તમે તમારો સોમત નથી લખ્યો. તમે શું સમજ્યા મરકટ શાવક ન્યાય શરણાગતિથી? તમને શું સમજમાં આવ્યું? એ તો કોઈ બોલે. અને ક્યાં લખવાનું છે? બોલવાનું છે. બોલવામાં નાની મરે છે. લખવાનું હોય તો સમજમાં આવે છે વાત કે ચાલો લખાતું નથી, આટલું કોણ ટાઈપ કરે? બોલીએ ન શકો તમે. પણ જેજેશ્રી, દાદા પ્રણામ કરું. મને ઓનેસ્ટલી એવો વિચાર આવ્યો હતો કે આપ કેટલું બધું શ્રવણ કરશો એટલા માટે થોડોક શોર્ટમાં જવાબ લખ્યો કે આપણને તકલીફ ના લેવી પડે અરે કેટલા એટલા જણા માટે. ક્લાસમાં 11, 10 જણાને પરીક્ષા આપી છે. એનો મને પ્રોબ્લેમ નથી. હું જે એક્સપેક્ટ કરું છું તમારી લોકોની પાસે એ મને પૂરું મળવું જોઈએ. જો કેવી રીતે આન્સર લખવું છે એના 4 પાર્ટમાં ડિવાઈડ કરો એ આન્સરને. પહેલા પાર્ટમાં તમે ઉપાય અનુષ્ઠાન બતાવો કે મરકટ શાવક ન્યાય એટલે ઉપાય અનુષ્ઠાન છે. બીજા પોઈન્ટમાં ઉપાય અનુષ્ઠાનમાં મરકટ શાવકને એક્સપ્લેન કરો કે મરકટ શાવક એટલે મરકટ એટલે કોણ, એનો શાવક એટલે શું. આ બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ, તમે અનવતાર કાલને એક્સપ્લેન કરો કે અનવતાર કાલમાં શું વ્યવસ્થા હોય છે.
અને અનવતાર કાળમાં અને ધર્માશ્રય રૂપા શરણાગતિ, આ બે વાતને ત્રીજા પોઈન્ટમાં સમજાવો. અને ચોથા પોઈન્ટમાં તમે સ્વમત સમજાવો. સ્વમત કે ભાઈ તમારું મત શું છે. મરકટ શ્રાવક ન્યાયથી મરકટ શ્રાવક ન્યાયની જે શરણાગતિ છે આપણે ત્યાં, આપણે એ શરણાગતિને કેવી રીતે આપણી પુષ્ટિ ભક્તિમાં ઇન્કોર્પોરેટ કરી રહ્યા છીએ. ખ્યાલમાં આવ્યું? આપણે ત્યાં મરકટ શ્રાવક ન્યાયની શરણાગતિનો શું ઉપયોગ છે એ વાત એના 2 માર્ક હતા. ખ્યાલમાં આવ્યું તમને? હવે એવી રીતે માર્જારી શ્રાવક ન્યાય શરણાગતિમાં પણ એવી રીતે કે સૌથી પહેલો પોઈન્ટ ઉપેય અનુષ્ઠાન બતાવવાનું, કે ઉપેય અનુષ્ઠાન એટલે શું, અનુષ્ઠાનનો અર્થ બતાવો કે અનુષ્ઠાન એટલે એ જે શરણાગતિ છે એને ક્રિયામાં મૂકવી, એ ઉપાયન અનુષ્ઠાન છે. અને ઉપેયનો અનુષ્ઠાન છે કે એની શરૂઆત કોણ કરે છે? પ્રભુ કરે છે. એ ઉપેય અનુષ્ઠાન છે. પોઈન્ટ નંબર 1. બીજું, માર્જારી શ્રાવક ન્યાયને સમજાવો. ત્રીજા લેવલ ઉપર તમે ધર્મી આશ્રય ઉપર એટલે અવતાર કાળમાં અને એ વાત સમજાવો. અને ચોથા પોઈન્ટમાં તમે તમારું સ્વમત સમજાવો કે તમે શું સમજી રહ્યા છો. ખ્યાલમાં આવ્યો? આવી રીતે ક્વેશ્ચન આન્સર જો આન્સર તમે સિસ્ટમેટિકલી લખ્યા હોત ને, મારી તબિયત પ્રસન્ન થઈ જાય. 5 કે 6 પણ આપી દો, ખુશ થઈ. જોકે આપત નહીં, પણ એક વાત છે કહેવાની. એવી રીતે ભક્તંગ શરણાગતિ જુઓ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ભક્તંગ શરણાગતિ કેવી રીતે તમારે એક્સપ્લેન કરવું જોઈએ, એના પણ 4 પોઈન્ટ તમારે લખવા જોઈએ. શું 4 પોઈન્ટ? ભક્તિ ફલરૂપા શરણાગતિ તમારે એક્સપ્લેન કરવી જોઈએ, કારણ કે 4 માર્ક્સ છે તો 4 પોઈન્ટ તો તમારે સમજાવવા જોઈએ કે નહીં. પહેલો પોઈન્ટ કે સાધન કરતા કરતા તમને ખબર જ નહીં પડે કે તમે ક્યારે શરણાગત થઈ ગયા. આને ભક્તિ ફલરૂપા શરણાગતિ કહેવામાં આવે છે. પહેલા એનું સ્વરૂપ લક્ષણ, એ ભક્તિ ફલરૂપા શરણાગતિની પહેલા વ્યાખ્યા કરો. એ વોઇસ મેસેજમાં એ સમજાવો. સહેલું છે ને, વોઇસ મેસેજમાં સમજાવવું બહુ સહેલું છે. અને ફલનો સ્વરૂપ બતાવો કે ફલ એટલે શું. ફલ એટલે ફલનો સ્વરૂપ તમારે સમજાવવું જોઈએ. અને ભક્તિ ફલરૂપા જે શરણાગતિ છે એ આપણે ત્યાં કેવી રીતે એને લેવામાં આવે છે, કારણ કે એ તો તમારે સમજાવવું જ જોઈએ ને. તો આ 4 પોઈન્ટ તમારે સમજાવવા જોઈએ. અને જ્યારે ભક્તિ અનુકલ્પ રૂપા શરણાગતિનો અર્થ છે એ તમારે કેવી રીતે એક્સપ્લેન કરવું જોઈએ, કે સૌથી પહેલા તમે એ સમજાવો કે ભક્તિનો અર્થ શું થાય છે. પહેલો પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, અનુકલ્પનો અર્થ શું થાય છે એ તમારે સમજાવવું જોઈએ. અને પછી તમારે આમ કહેવું જોઈએ કે મહાત્મ્ય જ્ઞાન એને સ્ફુરિત થાય છે, જેને ભક્તિ અનુકલ્પ રૂપા શરણાગતિ સ્વીકારે છે ને એને પ્રભુનો મહાત્મ્ય જ્ઞાન સ્ફુરે છે. પૂરવા છતાંય સેવાનો ભાવ પ્રકટ નથી થતો. એ વ્યક્તિ ભક્તિના અનુકલ્પ થયા આવતી શરણાગતિનો સ્વીકાર કરે છે. અને આપણે ત્યાં ભક્તિ અનુકલ્પ શરણાગતિનો અધિકારી કોણ છે એ વાત તમારે એક્સપ્લેન કરવી જોઈએ. આવી રીતે 4 માર્ક્સ હતા એના. કોઈ આવી રીતે લખ્યું જ નથી, અરે બોલ્યા જ નથી. 1 મિનિટમાં પતાવી દીધું, ફટ 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 ફટ. મેં પણ 1 મિનિટમાં માર્ક્સ બધા પતાવી દીધા. કોઈને 2 માર્ક, કોઈને 2.5 માર્ક, કોઈને 3 માર્ક, કોઈને 1.5 માર્ક, આવી રીતે આપી દીધા. એટલે શા માટે આવશ્યક છે વૈષ્ણવો, આ વાતને ધ્યાનથી સમજો કે આ બધા જે કન્સેપ્ટ છે ને આપણા માર્ગના, એ તમને બધાને ક્લિયર હોવું જોઈએ. કોઈ તમને બેવકૂફ ન બનાવી શકે. આપણે સામે ક્રોસ ક્વેશ્ચન કરી શકીએ. કોઈ પણ અન્ય સંપ્રદાયના વ્યક્તિ સામે આપણે ત્યાં શરણાગતિની
અને સેવાની કેવી વ્યવસ્થા છે એ તમને ખ્યાલ હોવી જોઈએ. આપણે આપણા માર્ગની શરણાગતિના સાધનોનો, આપણા માર્ગના સેવાના સાધનોનું શું રહસ્ય છે જો આપણે એક્સપ્લેન ન કરી શકતા હોઈએ તો શેના પુષ્ટિ માર્ગીએ આપણે? એ બધી તમને બાય હાર્ટ હોવી જોઈએ એ નોલેજ. એટલા માટે આ મેં પ્રશ્ન પૂછ્યો હતો. હવે શરણાગતિ ક્યારે લિંગ બની જાય? ખ્યાલમાં આવ્યું? આ ક્વેશ્ચન કયો હતો? હા, છઠ્ઠો ક્વેશ્ચન. શરણાગતિ ક્યારે લિંગ બની જાય? શરણાગતિ ત્યારે લિંગ બની જાય, એના પણ 5-6 કારણો છે. પોઈન્ટ નંબર 1 કે શરણાગતિનો કારણ, એટલે લિંગ જે છે એ શરણાગતિનું કારણ છે. સૌથી પહેલા એ વાત સમજાવો. પોઈન્ટ નંબર 2, જે શરણાગતિના કારણે તમને જ્ઞાન થઈ જશે અને જ્ઞાનકારી બની જશે અને શરણાગતિ કારણ બની જશે. જ્યારે શરણાગતિ કારણ બની જશે તો શરણાગતિ તમારો લિંગ છે, શરણાગતિ તમારી ઓળખાણ છે. અને પોઈન્ટ નંબર 3, તમે જો યદિ સચ્ચાઈથી ભક્તિ કરી શક્યા, તમે જો સચ્ચાઈથી પ્રભુને જાણી શક્યા, તમે જો પ્રભુને પહેચાની શક્યા, ત્યારે આ શરણાગતિ તમારો લિંગ છે. કારણ કે શરણાગતિ દ્વારા તમે પ્રભુને ઓળખી રહ્યા છો, જાણી રહ્યા છો અને ભક્તિ કરી શક્યા છો શરણાગતિને કારણે. એટલે શરણાગતિ તો તમારો લિંગ છે. શરણાગતિ નથી તો કાંઈ જ નથી. એ વાત તમારે સમજાવવી જોઈએ જ્યારે તમે શરણાગતિ ક્યારે લિંગ બની જાય છે એ હું પૂછી રહ્યો છું. તો એ પ્રશ્નને પૂરો ન્યાય તમારે આપવું જોઈએ. પણ એ જો ન્યાય તમે નથી આપતા તો પ્રશ્ન તમે સમજ્યા નથી. ખ્યાલ આવ્યો? એવી રીતે ક્વેશ્ચન નંબર આ કયું હતું? 4. હવે સૌથી જે ડિફિકલ્ટ એમાં હતું, પહેલા આપણે આ પોઈન્ટ નંબર, આ વોઇસ મેસેજના કેવી રીતે ઉત્તર આપવો છે, આ સ્વરૂપાનુપપત્તિ, લક્ષણાનુપપત્તિ, આને જોઈ લઈએ સૌથી પહેલા. આ જુઓ, આ 2 માર્ક્સના ક્વેશ્ચન છે. 10 માર્ક્સનો ક્વેશ્ચન છે. 5 પ્રશ્ન કોઈ પણ તમે આપી શકવાના હતા. એના 2 માર્ક્સ છે, તો વધારે એક્સપ્લેન નથી કરવું. 2 માર્ક જેટલું તમારે 2 મિનિટ તમે બોલો તો ઘણું થઈ ગયું. પણ સ્વરૂપાનુપપત્તિ એટલે કેવી રીતે, આનો અર્થ તમારે કેવી રીતે સમજાવવું જોઈએ? ધ્યાનથી સાંભળો આ વાતને. કે સૌથી પહેલા તમે કયો અનુપપત્તિનો અર્થ તમારે સમજાવવું જોઈએ કે ભાઈ અનુપપત્તિ એટલે શું? અનુપપત્તિ એટલે દોષ. સ્વરૂપ અનુપપત્તિ એટલે સ્વરૂપગત દોષ. એટલે અર્થ શું થાય છે કે જે શરણાગતિને તમે સ્વીકારી રહ્યા છો એ શરણાગતિનો સ્વરૂપ તમે જાણો છો? એ જો શરણાગતિનો સ્વરૂપ તમે જાણો છો તો સ્વરૂપાનુપપત્તિ નથી. અને સ્વરૂપ નથી જાણતા, તમે કહી રહ્યા છો કે અમે શરણાગતિ છે, અમે શરણાગત છીએ, અમે શરણાગત છીએ, પણ શરણાગતિનું સ્વરૂપ શું છે એ જાણો છો? નથી જાણતા. તો તમારામાં સ્વરૂપાનુપપત્તિ દોષ છે. આવ્યો ખ્યાલમાં? આ વાત તમારે આન્સરમાં કેવી જોઈએ. બીજું, લક્ષણાનુપપત્તિ. જે શરણાગતિને તમે, આ શરણાગતિ માટે નહીં, કોઈ પણ વસ્તુ માટે લાગુ પડતા આ યુનિવર્સલ રૂલ છે. લક્ષણાનુપપત્તિ એટલે શું? લક્ષણાનુપપત્તિ એટલે જે શરણાગતિને તમે સ્વીકારી રહ્યા છો એ શરણાગતિના લક્ષણ જાણો છો તમે? શરણાગતિના લક્ષણો કયા કયા છે એ તો ખબર જ નથી. ખ્યાલમાં આવ્યું? એ શરણાગતિના લક્ષણ અનુકૂલસ્ય સંકલ્પ, પ્રતિકૂલ વિસર્જનમ, કરિષ્યતિ વિશ્વાસો, ભર્તૃત્વે વર્ણમ તથા આત્મ નૈવેદ્ય કાર્પણ્યમ, ષડ્વિધા શરણાગતિ. આ શરણાગતિના લક્ષણ છે. આને કર્યા વગર, આને સ્વીકાર્યા પછી કે સ્વીકાર્યા
જો આને તમે જાણ્યું નથી તો તમે શરણાગતિ શું છે એ જાણી શક્યા નથી. એટલે લક્ષણાનુપપત્તિ દોષથી તમે ગ્રસિત છો. ત્રીજું, અનુષ્ઠાનોપપત્તિ. જે શરણાગતિને તમે જે શરણાગતિના લક્ષણ તમને ખબર છે, જે શરણાગતિના સ્વરૂપનું તમને જ્ઞાન છે, પણ એ શરણાગતિને ક્રિયામાં કેવી રીતે મૂકવી એનો તમને નોલેજ નથી, તો પછી આ અનુષ્ઠાન ઉપપત્તિ દોષ આવશે. અનુષ્ઠાન એટલે કરવું, કરવી, એને ક્રિયામાં મૂકવી, એનું નામ અનુષ્ઠાન કહેવાય. કોઈએ જેને શું શું લખ્યું છે આ બાબતમાં, શું શું બોલ્યા છે, એ બધું નથી પૂછવા માંગતો હું. ખ્યાલમાં આવ્યું? હવે ચોથું, વિધિ અનુપપત્તિ. વિધિ અનુપપત્તિ એટલે અનુષ્ઠાન તમે કરવા માંગો છો, પણ એની વિધિ શું છે? શરણાગતિને તમે આચરણમાં મૂકવા ઈચ્છી રહ્યા છો કે ના, મારે શરણાગતિનું આચરણ કરવું છે, પણ કેવી રીતે? એમાં તો તમને કરવું શું પડશે? કરવું એ પડશે કે વિવેક, ધૈર્ય અને આશ્રયનું સ્વરૂપ તમારે સમજવું પડશે. આ વિદ્યા, આ વિધિ છે, આ પ્રોસેસ છે. જે પ્રોસેસ થકી તમે શરણાગતિને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છો. જો આખો ગ્રંથ રિવાઇઝ થઈ ગયો, જો આ પ્રશ્નો મેં પૂછ્યા છે ને એના તો આખો ગ્રંથ રિવાઇઝ થઈ જાય. એ રીતિથી હું એવી રીતે ક્વેશ્ચન પૂછું છું કે જેનાથી તમારો આખો ગ્રંથ રિવાઇઝ થઈ જાય. પણ કોઈ મને સમજતા જ નથી કે હું શું પૂછવા માંગુ છું. પોતાની મેળે ઉત્તર આપી દે, હા કે આ જ પૂછવાના હશે. મારા પ્રશ્નોનો, જે પ્રશ્ન હું પૂછતા હું એનો તાત્પર્યનો વિચાર કરીને તમે ઉત્તર આપજો. હવે આપણો નવો ગ્રંથ જે છે શિક્ષા શ્લોકી આરંભ થશે, એમાં પણ મારી પૂછવાની સ્ટાઇલ આ પ્રકારની જ રહેશે. તમારે એવી રીતે મારે ઉત્તર આપવાના છે. અને જ્યાં સુધી 5 લક્ષણની વાત છે, ભગવત સેવા, વિક્ષેપ અવસ્થા, અશક્ય અવસ્થા, પ્રતિબંધા અવસ્થા, પરપીડા અવસ્થા અને અત્યાગ્રહ અવસ્થા, એ તો બધાએ રાઈટ, બધા સરખી રીતે બોલ્યા છે, પણ એને હજી 1 મિનિટ સુધી સમજાવવાની આવશ્યકતા હતી કે સરખી રીતે અને ડર્યા વગર નિર્ભય રહીને પ્રશ્નનો ઉત્તર આપો. એ પતાવવાનો પ્રયાસ નહીં કરો કે ફટ 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 બોલી લીધા. તમારી બોલીથી એમ લાગે છે કે તમે પતાવવા માંગો છો, એવું ના લાગવું જોઈએ. ખ્યાલમાં આવ્યો? કોઈ સાંભળે તો એને લાગે કે આ પતાવવા માંગે છે, કે કોઈ તરહ આન્સર આપી દીધા, ચાલો ખતમ કરો. આ બધી ઉણપ હતી તમારા આન્સર આપવામાં, એટલે મેં ચોખવટ પાડીને તમને સમજાવવાનો પ્રયાસ કર્યો. હવે જોડે મલાવો, મેઇન વાત. હવે જો જોડો મિલાવો સૌથી ડિફિકલ્ટ હતું. કોઈને પણ 15 માંથી 15, કોઈને પણ નથી. એક વ્યક્તિને બી પણ 15 માંથી 15 નથી. કઈ વાંધો નહીં, પણ આ વાસ્તવમાં ડિફિકલ્ટ હતા જ. સૌથી પહેલો, હવે તમે લખી લો, 1 નો આન્સર હતો 6. એટલે ઇન્દ્રિયોની ભગવદ ભાવાનુકૂળ જે વિષયાસક્તિ છે એ હતો ઉપદ્રષ્ટા. એ ઉપદ્રષ્ટા 1 નું 6 લખી લો. 1 6 2 8 3 10 4 9, પાંચમાનું 12, છઠ્ઠાનું 2, સાતમાનું 3, આઠમાનું 5, નવમાનું 1, 10માનું 11, 11નું 7, 12માનું 4, 13માનું 15, 14માનું 13 અને 15માનું 14. આવી રીતે આન્સર હતા. બધાને જાણવાની ઈચ્છા હોય તો હું કહી દઉં. એક જ છઠ્ઠાનું શું હતું? છઠ્ઠાનું દેહ અનુષ્ઠિત ના
આ જીવાત્માને પ્રિયત્વ ને પ્રભુના પ્રિયત્વમાં. છઠ્ઠાનું બે હતું, બે. હા બે હા છઠ્ઠાનું એટલે જો હું શું પૂછી રહ્યો છું, જીવાત્માનો પ્રિયત્વ પ્રભુના પ્રિયત્વમાં, તો પરમાત્માની વાત કરી રહ્યા છે ને. હા હા. એટલે થોડુંક ધ્યાન આપીને જો તમે વિચાર કર્યો હોત ને તો આન્સર આવી જત. આટલું અઘરું એ નહોતું, પણ કદાચ તમને પાસે ટાઈમ નહીં હોય, કદાચ ઉતાવળમાં તમે પેપર લખ્યું હોય, અને મેં મારી સચ્ચાઈથી જો આમ તો 3 કલાકનો ટાઈમ આપવું જોઈએ, છતાંય મેં તમને 5 કલાક આપ્યા, અને કોઈએ તો મને કોઈ બીજા દિવસે મોકલ્યા છે કહીને કે સોરી લેટ, સોરી ટુ લેટ, ટુ લેટ. હવે કોઈ એક્ઝામમાં ચાલે આવું? હું જો એમને કાઉન્ટ જ ન કરું તો આવી રીતે થોડી છે. એક્ઝામની રીત હોય, તમારે એ 3 કલાકમાં આપવાની જ હોય, ગમે તે કરો. આપણે લૌકિક કાર્યો કરીએ છીએ કે નહીં? ટાઈમ ઉપર હસ્તમિલાપમાં પહોંચીએ છીએ કે નહીં? આપણી હાજરી આપીએ છીએ કે નહીં? એ ટાઈમ તમારે સાચવવું પડે છે કે નથી સાચવવું પડતું? એક દિવસની વાત છે, એક દિવસ તમે ના સાચવી શકો બધા? મને 3 કલાકની અંદર જો બધા સબમિટ કરી આપો તો સચ્ચાઈથી તમે પરીક્ષા આપી છે, બરોબર ને? એવું થઈ જાય. અને આ આન્સરની શીટ હું તમને બધાને મોકલી આપીશ, તો તમે બધે પોતે ચેક કરી શકશો. તો હું તમને અત્યારે જે છે અત્યારે જ ગ્રુપમાં તમારી જોડે શેર કરું છું, તો તમને ખ્યાલ આવશે આ 25 ટોકીના ઉત્તરનું. જો મેં બધાને શેર કરી છે, ઉત્તરની કોપી બધાની પાસે આવી જશે. તો એ તમે તેજસ્વી, મળાવી. નેક્સ્ટ ટાઈમ આપને નિરાશ નહીં કરીએ, બનતો પ્રયત્ન કરીશું. થેન્ક યુ નિશાબેન, થેન્ક યુ વેરી મચ. कोशिश તો પણ करेंगे जी। તમે બધાએ, હું એમ નહીં કહું કે Yeah, નિશાબેન next ફર્સ્ટ છે time કે તો વધારે સારો. હા, હું એમ નહીં કહું કે નિશાબેન ફર્સ્ટ છે કે સંજ્યાબેન સેકન્ડ છે અને કપિલાબેન થર્ડ છે. બધાએ જેટલા પણ પાર્ટિસિપન્ટ છે એ લોકોને દિલથી પરીક્ષા આપી છે, એ હું સમજી શકું છું. બધાને પરીક્ષા આપવાની ઈચ્છા છે એ પણ હું જાણી શકું છું. કોઈ જ પરીક્ષા આપે ને વ્યક્તિ કેવા પણ સંજોગોમાં, પણ થોડુંક અને ડિસિપ્લિન જે થોડી સોરી જે થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ હતી અમારી. એ પેલા જે જવાબ આપવાના હતા ને એમાં ये અમને એમ કે वॉइस શોર્ટમાં मैसेज में, આપવાના, હું એવું સમજી. हाँ, केवल संदर्भ समझाओ बोल के ना हमने बहुत थोड़ा लिए जी। नेक्स्ट टाइम हाँ से आप समझ गया, हाँ, क्योंकि तो ये मैं कपिलाबेन, मैं ये चाह रहा हूँ आप लोगों के पास, भाई संदर्भ आप समझा रहे हो तो संदर्भ वो 4 मार्क 5 मार्क का हाँ क्वेश्चन है, हाँ समझ नहीं गए 4 जी। मार्क का क्वेश्चन है, 4 मार्क चारों, को। हाँ तो 4 मार्क को यदि क्वेश्चन है तो आप कम से कम 4 पॉइंट तो वाके बताओ। हाँ એક जी जी। કલાકનું અમે જોયું જ નહીં કે આટલું नेक्स्ट टाइम एकदम ध्यान रखेंगे। બે વાક્યમાં બોલ. 2 જા- वाक्य में बोल दी। અને જે વખતે હું કહી રહ્યો છું કે એક શબ્દમાં કે એક વાક્યમાં ઉત્તર આપો, તો એનો છે એક શબ્દમાં કે એક વાક્યમાં ઉત્તર નથી, એવું નથી. જો ન હોય તો હું પૂછું જ નહીં ને. ખ્યાલમાં આવ્યો ને? તો પણ જેટલા પણ પરીક્ષાર્થીઓ છે, જેટલા પરીક્ષાઓમાં ભાગ લીધું છે, બધાને જ મારા ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ વધાઈ અને આશીર્વાદ. અને આવતી ક્લાસમાં જોડાવા માટે બધાને આવી રીતે તૈયારી કરવી જોઈએ એવું હું બધાની પાસે અપેક્ષા રાખું છું. ખ્યાલ આવ્યો? હા, જય જય દંડવત પ્રણામ આપને. આમ ખરા ઉત્તર પ્રયત્ન કરીશું. હા હા, બરોબર. તો હજી અહીંયા રાખીએ. બીજું કંઈ પૂછવું હોય તો પૂછી લો ખુલાસાના રૂપમાં. જે દંડવત પ્રણામ, આ શિક્ષા શ્લોકની પીડીએફ જે સેન્ડ કરજો ને તો પ્રિન્ટ કરાવી લઈએ. એ પીડીએફ એ પુષ્ટિ વિધાનમ છે ને તમારી પાસે? નથી જે નથી એમ કેમ? આટલા સુધી તમે શું કરતા હતા? કેમ નથી વસાવી આ પુષ્ટિ વિધાનમ તમે?
મગાવી લો મેં બધાની વચ્ચે પાસે. ગ્રુપમાં મૂકી હતી, હું ફરી મૂકી દઈશ. અને જો કોઈને મગાવી હોય તો નંબર સેન્ડ કરી દઉં વલ્લભ સુખધામની લાઇબ્રેરીનો. કૃષ્ણાબેન હા અને જીજી, સુરેન્દ્રભાઈના નંબર છે. ફોન કરીને ડાયરેક્ટ ઘરે મંગાવી લો, આવી જશે પુસ્તક. હા જી, હા જીજી, મંગાવી લઈશું. અને જો ન મંગાવી હોય તો ઝેરોક્સ કરાવી લો. હા, સંધ્યાબેન મૂકવાના છે એની ઝેરોક્સ, એની પીડીએફ ની ઝેરોક્સ કરાવી લો. મેં પહેલા પણ મૂકી હતી, આપણે પંચલોકની વખતે, પણ ફરી મૂકી દઈશ. હા હું અત્યારે જો તમને બધાને મૂકી દઉં છું. વલ્લભ સુખધામમાં કૃષ્ણાબેન છે અને બીજો બધાને हेतलबेन भी, हेतलबेन भी है दीदी। हेतलबेन को तो मैं नहीं जानू। अच्छा, हालोल में, हालोल। हेतल, मैं तो बम्बई की बात कर रहा हूँ। ये कृष्णाबेन को नंबर है, उनको आप बात कर लीजिए। बहुत अच्छे, बहुत अच्छा स्वभाव है इनको, आपको जवाब दे देंगे। उनको फोन करोगे ना और एड्रेस भेज दोगे, ऑनलाइन पेमेंट कर दीजिए, पुस्तक आपके घर आ जाएगी। पुष्टि विधानम को शायद गुजराती भाग भी है बहुत करके तो, और जो नहीं हो है तो हिंदी तो है ही आपके पास, हिंदी तो अपन पढ़ रहे हैं। ख्याल आयो ना? और कुछ पूछना है? अभी आप क्या करोगे रेखा बेन, सो जाओगे, क्या करोगे? अभी 5 तो बज गए ना, जैसे अभी नहीं सोऊंगी। अच्छा अच्छा, चलो। लेकिन ये क्लास अच्छो भी आपने अटेंड करी, बाकी लिए आपको धन्यवाद। हाँ કારણ કે बहुत એટલે સમજનો જરૂરી હતો એ सब। હા હા દીદી, નહીં આગલા ક્લાસમાં તો થોડું અહીંયા જે આવી હતી ને થોડું બધું ફેરફાર હતો ને એટલે નતું મેં અટેન્ડ કર્યું છે. હા, વાંધો વાંધો નહીં. ચાલો, આશ્રયનું પદ કરી લઈએ અને तो सुन। महाप्रभु जी की बधाई। बरनु कहा बड़ाई श्री वल्लभ, गीतू से बरनु कहा बड़ाई, जाके रोम रोम प्रति प्रगटात, कोटि गोवर्धन राय श्री वल्लभ, बरनु कहाँ बड़ा, वाके यूथ भय न्यारे न्यारे, बरनत बरने न जाए, रामदास कमलासी दासी, सोगर छांड बसाए श्री वल्लभ, बरनु कहाँ बड़ा। सबन को महाप्रभु के उत्सव की अनेक बधाई। जीजी, और आपने खूब खूब बधाई। आपको भी दीदी बहुत बहुत बधाई।